हेलो फ्रेंड्स, हूँ छूँ प्रेमिला भावनगरथी। आज આપણે ખમણની રેસીપી શેર કરશું અને તમે જોઈ શકો છો ખમણ કેટલા જાળીદાર અને એકદમ પોચા રૂ જેવા બન્યા છે। તો તમારે પણ આવા ખમણ બનાવવા હોય તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો। ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ। આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો। સૌથી પહેલાં આપણે ચણાના લોટને ચાળી લેવાનો છે અને કોઈપણ એક વાટકી કે વાટકાનું માપ સેટ કરી લેવાનું છે। અહીંયા મેં 2 વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે। આ લોટ મેં ઘરે જ દળીને તૈયાર કર્યો છે, એકદમ શુદ્ધ। તો આ રીતે આપણે ચણાના લોટને ચાળીને જ લેવાનો છે। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો અને ભાઈઓ, જરૂરથી તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ લખજો નીચે, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જઈ રહ્યા છે। તો ચણાનો લોટ આપણે ચાળી લીધો છે। વિડીયો ગમે તો લાઈક કરી લેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો। યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। હવે અહીંયા આપણે 1.5 વાટકી જેટલું પાણી લેશું। એક તપેલીમાં લઈ લેવાનું છે। સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું। 2 ચમચી ખાંડ એડ કરી લેશું। અહીંયા આપણે લીંબુના ફૂલ લીધા છે તે એડ કરી લેશું, 1 ચમચી જેટલા। આપણી ચમચી નાની છે ફ્રેન્ડ્સ, તમારી પાસે મોટી ચમચી હોય તો અડધી ચમચી એડ કરજો। હવે આ રીતે ચલાવતા રહેશું અને ઓગાળી લેશું। તો આ રીતે આપણે ચલાવતા રહેશું જેથી ખાંડ છે તે એકદમ સરસ રીતે ઓગળી જશે। તો 5 મિનિટ આપણે ઓગાળતા થયું છે। હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી લેશું। અહીંયા મેં સિંગ તેલ લીધું છે, તેને પણ બરાબર આ રીતે મિક્સ કરી લેશું। 2 મિનિટ આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ચણાનો લોટ થોડો થોડો એડ કરતા રહેશું અને આ રીતે ચલાવતા રહેશું। સહેજ પણ ગાંઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ફરીથી આપણે 2 ચમચા એડ કરીશું। આ રીતે થોડો થોડો જ એડ કરવાનો છે, એક સાથે નથી એડ કરવાનો। એકવાર મારી રીતથી જો તમે આ ખમણ ઢોકળા બનાવી લીધા તો વારંવાર તમે આ રીતે જ ખમણ બનાવશો। એકદમ સરસ જાળીદાર અને એકદમ પોચા રૂ જેવા બને છે આ ખમણ, અને ગુજરાતીઓનો તો ખૂબ જ ફેવરેટ હોય છે ખમણ। તો ઘરે આ રીતે તમે એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બધો ચણાનો લોટ આમાં ઉમેરી દીધો છે અને હવે આપણે હાથથી આ રીતે બરાબર ચલાવવાનું છે, જેથી અંદર બેટરમાં હવા ભરાશે અને એકદમ જાળીદાર આપણા ખમણ બનીને તૈયાર થશે। તો 5 મિનિટ સુધી આપણે એકદમ સરસ આ બેટર તૈયાર કરી લીધું છે। હવે કલર માટે આપણે સહેજ અમથી હલ્દી પાવડર એડ કરશું, જેથી આપણા ખમણ છે તે સરસ પીળા કલરના થશે। અને તમે ના એડ કરવા માંગતા હોય તો પણ ચાલશે। ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો અને પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો મારી બહેનો અને ભાઈઓ। તો તમને હું બતાવી દઉં કે આપણે કેટલું બેટર પાતળું રાખ્યું છે। જો ચમચી કોટિંગ થાય એટલું આપણે રાખ્યું છે, એકદમ ઘાટું નથી રાખવાનું। ખમણનું બેટર હંમેશા પાતળું જ હોય છે। હવે આપણે અહીંયા ખાવાના સોડા એડ કરી દઈશું। એ પણ આપણે નાની ચમચી લીધી છે, બહુ વધારે નહીં એડ કરવાના, નહીં તો લાલ થઈ જશે। ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેશું। આપણું બેટર છે તમે જોઈ શકો છો એકદમ ફ્લફી બની ગયું છે। ફૂલ સ્પીડમાં હું ચલાવી રહી છું, જેથી એકદમ સરસ જાળીદાર આપણા ખમણ બનીને તૈયાર થશે। આ વિડીયો હું ભાવનગરથી બનાવી રહી છું, તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં લખજો। આપણું બેટર છે તે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। અહીંયા મેં થાળીને પહેલાંથી જ તેલથી ગ્રીસ કરી લીધી છે,
જેથી ટાઈમ ના જાય. હવે આપણું જે બેટર છે તે આપણે આમાં એડ કરી દઈશું. આ રીતે થાળીમાં ઉમેરી લેશું. થાળી ઉપર સુધી નથી ભરવાની, થોડી અધૂરી રાખવાની છે, જેથી આપણું બેટર છે તે કૂક થશે ત્યારે એકદમ ફૂલીને બહાર આવી જશે. અહીંયા મેં પહેલાંથી જ તપેલામાં પાણી ગરમ કરીને રાખી દીધું છે. એકદમ ગુજરાતી સ્ટાઇલમાં બનાવી રહી છું, તમે જોઈ શકો છો. આ રીતે તમે ખમણ બનાવશો તો એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થશે. બહાર કરતાં પણ ખૂબ જ સારા બને છે ફ્રેન્ડ્સ. આપણે થાળીને મૂકી દીધી છે. હવે ઢાંકી દઈશું. ઢાંકીને આપણે 10 મિનિટ કૂક થવા દઈશું. 10 મિનિટ કૂક થઈ જાય પછી આપણે જોઈ લઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે ચેક કરી શકો છો છરીની મદદથી, અથવા આ રીતે ચેક કરી શકો છો ફ્રેન્ડ્સ. આપણા ખમણ છે તે સરસ કૂક થઈ ગયા છે ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ ફૂલ્યા છે ને. હવે આને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે. એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે આને ડિમોલ્ડ કરશું. ત્યાં સુધી આપણે વઘાર કરી લેશું. તો એક તપેલીમાં આપણે તેલ એડ કરી લેશું. રાઈ એડ કરી દેશું. જીરું એડ કરી દેશું. લીલા મરચાં એકદમ બારીક સુધારેલા આપણે એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અહીંયા મેં ચીલી ફ્લેક્સ પણ એકદમ સરસ દેખાય એટલા માટે એડ કર્યા છે. તલ એડ કરી લઈશું અને આ રીતે ચલાવી લેશું. ગેસ ઉપર આપણો વઘાર છે તે સરસ તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા લીંબુનું પાણી આપણે બનાવ્યું છે. લીંબુ અને ખાંડ બંને મિક્સ કરીને આપણે તૈયાર કર્યું છે. પાણી એડ કરી દઈશું અને આપણો વઘાર છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી પણ છૂટું પડી ગયું છે. આપણું ખમણ છે તે સાઈડમાંથી ડિમોલ્ડ થઈ ગયું છે અને એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે આપણે થાળીમાંથી આ ખમણને આપણે આ રીતે કાઢી લેશું. એકદમ મસ્ત એવી જાળી પડી છે ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ આપણે ખમણને આ રીતે લઈ લીધું છે. જો નજદીકથી બતાવી રહી છું કે સરસ એવી જાળી પડી છે. હવે આપણે આને કટિંગ કરશું અને વઘાર આપણે આની ઉપર સ્પ્રેડ કરશું. તો આ રીતે છરીની મદદથી આપણે કટિંગ કરી લેશું. આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો ફ્રેન્ડ્સ. નવા વિડીયો જોવા માટે. આ વિડીયો કાઠિયાવાડમાં ભાવનગરથી બનાવી રહી છું. તમે ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં ચોક્કસથી લખજો અને ફોલો કરી લેજો. હવે આપણે વઘાર છે તે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થાય તેવા લાગી રહ્યા છે ને આપણા ખમણ. ઉપરથી થોડા લીલા ધાણા પણ સ્પ્રેડ કરી દેશું. હોટલમાં મળે તેના કરતાં પણ ખૂબ જ સારા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ. તમને પણ જોઈને ખાવાનું મન થઈ ગયું ને? તો તમે ક્યારે બનાવો છો? આવા ઘરે જ ખમણ બની જાય છે તો બહારથી શું કામ લાવવા પડે? થોડીક જ મહેનત થાય છે, બહુ મહેનત પણ નથી આની અંદર. જો અહીંયા હું તમને કાઢીને પણ બતાવી રહી છું કે કેટલા પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર બન્યા છે. જો ફ્રેન્ડ્સ હું દબાવું તો પણ એના એ જ રીતે કમ્પ્લીટ થઈ જાય છે. નહીંતર ઘણીવાર એવું બનતું હોય છે કે આમ એકદમ દબી જાય છે ખમણ અને એકદમ પોચા જાળીદાર નથી બનતા. તો
તો તમે એકવાર આ મારા રીતથી બનાવીને જોજો ફ્રેન્ડ્સ, બહુ સરસ એવા બને છે. તમારે પણ ખાવા છે ને તો એકવાર બનાવો અને એકવાર ટેસ્ટ કરો, પછી તમે વારંવાર બનાવશો એટલા સરસ બનીને તૈયાર થાય છે. ફટાફટ બની જતા આ ખમણની રેસીપી તમે ક્યારે બનાવો છો? થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.